સુરત શહેરમાં ખાડીના પાણી ફરી વળ્યા છે અને શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં સ્થાનિકોની સ્થિતિ વધારે જ કફોડી બની અને લગભગ 1000થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા। પરિસ્થિતિ એ હદે વિકટ બની કે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી। સગર્ભા મહિલાઓ તેમજ બાળકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જ્યારે આ તરફ સુરતનો યોગી ચોક વિસ્તાર પણ ખાડીપુરથી જળબંબાકાર થયો। વાહનોમાં પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડ્યા। સુરતના સરથાણા વિસ્તારમાં પણ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। સરથાણા પોલીસ સ્ટેશન પણ જળમાં ગરકાવ થઈ ગયું। આ તરફ શુભમ પાર્ક સોસાયટીમાં રહેતા લોકોની સ્થિતિ વધારે જ દયજનક બની છે। ખાડીના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોના અનાજ તેમજ ઘર વખરી પલળી ગયા। ઉલ્લેખનીય છે કે અહીં છેલ્લા 4 દિવસથી વીજળી પણ ગુલ છે। સતત વરસાદને પગલે હવે ખાડી વરસાદી પાણી લઈ નથી રહી અને ગટરો બેક મારી રહી છે, જેના પગલે સુરત શહેરની સુરત આ હદે ખરડાઈ ગઈ છે।